અમારો મતલબ જેટલું એમ કહેવાય છે ગાય હસવાય જેટલી આપણી માં ધરતી હસવાય. હા, માં ધરતી અને એક આપણી જનેતા, આ બે કોઈ દી અપવિત્ર નથી હોતા. એક માં ધરતી જે આપણા જન્મ થયો હોય અને એક આપણી જનેતા, આ કોઈ દી અપવિત્ર નથી હોતા. કારણ કે 4-5 જ જેને માં કહેવાય, જેને પૂજની કહેવાય. એક આપણી જનેતા ગાય, આ ધરતી માતા આપણી કુળદેવી. કુળદેવીની વાત આવી એટલે કહું, બધા માતાજીને માનનારા, મને ખબર છે માતાજીની કેની ફરમાઈશ કરી હતી બધા. અને તમે ચામુંડમાને યાદ કર્યા છે. મારો કહેવાનો મતલબ ભૂલ્યા નથી. નકર અટાણે ભાઈ અમુક સંપ્રદાયો, નામ નથી લેતો, એની એવા બખેડા કર્યા છે કે કુળદેવીના નામ જ ભૂલાવી દીધા. કુળદેવી તો પેલા કાયમીન માટે છે અને રહે. અને આપણી તમને જાણ ખાતર આપણી મૂળ ઉપાસના હોય ને તો એ કુળદેવીની. આપણી મૂળ ઉપાસના હોય તો શિવ અને શક્તિની. વેદોમાં પણ શિવ અને શક્તિનો જ ઉલ્લેખ છે. અને આપણા ભજનમાં પણ આવે, સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા કયો ને એમને વડા ધર્મની વાત. રામદેવ પીર તો એમાં બેસવાવાળા એક એમ કહે છે કે અવતારી પુરુષ પાઠમાં, પણ મૂળ ઉપાસના શિવ અને શક્તિની. એટલે